બોલો પેશન્ટ આવ્યું. જય માતા મિત્રો, નમસ્કાર. હું છું વિપુલ ઠાકોર. આપણે 10 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો સરકારી CHC હોસ્પિટલનો, અને એની રજૂઆત કલેક્ટરને કરી હતી, RSC સાહેબને કરી હતી, અને વિષ્ણુભાઈ પટેલ CDOને પણ કરી હતી કે મલિકભાઈ પટેલ મલિકભાઈ અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને અહીંયા સરકારી હોસ્પિટલની અંદર કોઈ હાજર હોતું નથી. તો આજે રાત્રે 11 વાગ્યાનો ટાઈમ થયો છે. હું મારી વાઈફને જ લઈને આવ્યો છું. અત્યારે એક જ મેડમ ખાલી હાજર છે, બીજું કોઈ નથી. MBBS હાજર નથી કે પછી નર્સ હાજર નથી કે કોઈ જ પણ હાજર નથી. અત્યારે આ મેમ એક જ આવ્યા છે અત્યારે મેડમ. અત્યારે આપણે અહીંયાના એટલે અહીંયા બીજું કોઈ હાજર નથી. અને CDO વિષ્ણુભાઈ પટેલને પણ કોલ કર્યો છે. વિષ્ણુભાઈ પટેલ કોલ ઉઠાવી નથી રહ્યા. તમે શેમાં છો? નર્સનું તો કીધું ને. અત્યારે એક નર્સ મેડમ આવ્યા છે. જય માતાજી મિત્રો, અત્યારે આ મિત્તલ ઠાકોર એટલે કે મારા વાઈફને દવા લેવડાવવા હોસ્પિટલની અંદર આવ્યા હતા, અને અત્યારે કોઈ ડૉક્ટર હાજર ન હતા. આપણે RSC સાહેબ વિષ્ણુભાઈ પટેલને ફોન કર્યા, એમણે પણ નહીં કોલ ઉઠાવ્યા. પછી MLA સાહેબને કર્યા, કલેક્ટર સાહેબને કર્યા, બધાને કોલ કર્યા છે. અને 7-8 દિવસ પહેલાં આપણે એક વિડીયો ઉતાર્યો હતો અહીંયાનો કોઈ ડૉક્ટર હાજર નથી રહેતા એનો. તો અત્યારે મારી વાઈફને જ આ પ્રશ્ન, પેટમાં દુખવાનો પ્રશ્ન આવ્યો હતો, તો અત્યારે હું દવાખાને લઈને આવ્યો છું. તો ડૉક્ટર દવા કરવાની જગ્યાએ એવું કહી રહ્યા છે કે પોલીસ આવે ને પછી હું દવા કરું. તો અહીંયા આપણા ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે. ભલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે, આપણે સવારે તમામ પ્રકારના કાયદા એમને સમજાવશું કે એમના કાયદા શું છે. અહીંયાથી પાટણ કેટલા કેસ જવાના હોય છે 1 વર્ષની અંદર, હવે તો એ પણ માંગશું. મારી વાઈફને પેટમાં દુખે છે, એની દવા કરવાની જગ્યાએ પોલીસને ફોન કર્યો છે. આ છે અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ મલિકભાઈ. કોઈ હાજર ન હતું અહીંયા, ફક્ત 2 પટ્ટાવાળા. રાત્રિનો સમય છે, 11 વાગ્યાનો ટાઈમ છે. થેન્ક યુ. આ મેડમ છે એ એક જ હાજર હતા અહીંયા, ખાલી એ નર્સની અંદર છે, બાકીના કોઈ નથી. અને એમના પટ્ટાવાળા પેશન્ટ, બસ લેબરના પેશન્ટ, આ 3 અહીંયા હાજર હતા, બાકી કોઈ હતું નહીં. પેશન્ટ છે અને નર્સ છે, બાકી અહીંયા કોઈ MBBS ડૉક્ટર નથી હાજરમાં. જેને 24/7 રહેવાનું હોય છે એ નથી. આ છે મિત્તલ ઠાકોર, મારા વાઈફ. એમને પેટમાં અત્યારે ખૂબ જ દુખી રહ્યું છે, પરંતુ ડૉક્ટર અત્યારે એવું કહી રહ્યા છે કે પોલીસ આવશે પછી દવા થશે, ત્યાં સુધી દવા નહીં થાય. અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ, એમના વિરુદ્ધમાં મેં એક વિડીયો બનાવ્યો હતો, અને અત્યારે પણ મેં એક વિડીયો બનાવ્યો છે. હવે મારી વાઈફને કંઈ પણ થાય ને એની જવાબદારી અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ મલિકભાઈ પટેલની રહેશે. ઊંઘી જા. દુખાતું હોય તો હું લેવું પડે ઇન્જેક્શન. વાત કરે હતી. અત્યારે જે દવા મિત્તલને આપવાની હતી એ ઇન્જેક્શન એક અત્યારે નર્સ મેડમે અને સુપ્રિન્ટેન્ડન્ટે આપી દીધું છે. હવે સવારે જે પણ થાય એ સવારે જોઈએ. ચલો, થેન્ક યુ, આભાર. પોલીસ બોલાવવાનું કહ્યું હતું, પણ અત્યાર સુધી પોલીસ આવી નથી.